તો એક સમયે મોરે મોરો અને રાજીનામાની ચેલેન્જને લઈને ચર્ચામાં આવેલા મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ફરી એકવાર ચર્ચામાં આવ્યા. કારણ કે આ વખતે કાના ગોપાલની રૂબરૂ જ મુલાકાત થઈ અને એ પણ ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલમાં. બંને ધારાસભ્યના મિલનની તસવીર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે અને ફરી એકવાર આ તસવીરને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ. ગુજરાતના રાજકારણમાં થોડા દિવસ પૂર્વે રાજીનામાની ચેલેન્જના કારણે રાજકારણ ગરમાયું હતું. મોરબીમાં વિસાવદરવાળી થવાના એક સવાલમાં ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી તો ગોપાલ ઇટાલિયાએ પણ કાનાભાઈને ચેલેન્જનો સ્વીકાર કર્યો. બાદમાં તો કાંતિ અમૃતિયાએ રાજીનામાની તારીખ અને સમય પણ આપ્યો. ત્યારબાદ કાંતિભાઈ એ તારીખે વિધાનસભાની બહાર તમાશો કરવા પહોંચ્યા પણ ખરા. જોકે આમ આદમી તરફથી અગાઉથી જ જાહેરાત કરાઈ હતી કે ગોપાલ ઇટાલિયા હજુ ધારાસભ્ય તરીકે શપથ પણ તેમણે લીધા નથી, ત્યારે રાજીનામાનો સવાલ જ નથી. એટલું જ નહીં, કાનાભાઈએ તો ત્યાં સુધી કહ્યું કે અત્યારે નહીં પણ ગમે ત્યારે જો ઇટાલિયા રાજીનામું આપવા તૈયાર હશે તો તે પણ આપશે અને ચૂંટણી લડશે. આમ પ્રજાના પ્રશ્નને અભેરાઈએ ચડાવીને મોરે મોરો અને રાજીનામાની ચેલેન્જનું ડિંડક થયું. આ વચ્ચે જ મંગળવારે ગોપાલ ઇટાલિયા ખેડૂતોના પ્રશ્ને અને ઇકો ઝોનના પ્રશ્ને મુખ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચ્યા હતા. ત્યારે જ સ્વર્ણિમ સંકુલની બહાર ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે મુલાકાત થઈ ગઈ. આ મિલનની તસવીર પણ કાનાભાઈએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી. આ ફોટોને લઈને ચર્ચા એ ચાલી કે બંને નેતા વચ્ચે શું રાજીનામાને લઈને ચર્ચા થઈ હશે. આ તરફ કાનાભાઈએ સોશિયલ મીડિયા પર ફોટો મૂકતા જ કોમેન્ટનો મારો શરૂ થયો. મોરે મોરાની ચેલેન્જ બાદ ચોરે ચોરો કરતા હોવાની સોશિયલ મીડિયામાં કોમેન્ટ શરૂ થઈ. તો કેટલાક યુઝર્સે લખ્યું કે બંને નેતાઓ પ્રજાને ઉલ્લુ બનાવી રહ્યા છે. તો ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયાની મોરે મોરા બાદ ચોરે ચોરાની વાત ગોપાલ ઇટાલિયા સાથેની મુલાકાત મુદ્દે કાંતિ અમૃતિયાએ પહેલીવાર વાત કરી છે. ઇટાલિયા 1 વર્ષથી લઈને આ ટર્મ પૂરતા જ ધારાસભ્ય રહેવાનો અમૃતિયાએ દાવો કર્યો. પહેલી મુલાકાત દરમિયાન ઇટાલિયા દાંત કાઢતા હોવાનો દાવો કર્યો. મોરબીમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને કેમ થપ્પડ મરાઈ તે મુદ્દે વાત કર્યાનો અમૃતિયાનો દાવો છે. રજૂઆત કરવા આવેલા આમ આદમી પાર્ટીના કાર્યકરને આમ આદમી પાર્ટી વાળાએ ન મારવા મુદ્દે મારે વાત થઈ હતી. મોરબીના વિકાસ કામો મુદ્દે વાત કરતા ઇટાલિયા હસી પડ્યાનો અમૃતિયાએ દાવો કર્યો છે. ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સાથે સીધી વાત કરીએ. કાંતિભાઈ, ગોપાલ ઇટાલિયા સાથે કાલે મુલાકાત થઈ, ફોટા અમે જોયા, હસતા હતા, કઈ ચર્ચા કરતા હતા. ખાસ તો એ જાણવું છે કે તમારી જે ચેલેન્જ ચાલતું હતું એ પછી પહેલીવાર તમે રૂબરૂ મળ્યા છો, શું વાત થઈ હતી? જોકે મારી જિંદગીમાં હું ગોપાલ ઇટાલિયાને પહેલીવાર મળ્યો. ઓટોમેટિક એ કંઈક સીએમને મળીને નીચે ઊભા હતા અને હું બરાબર નીકળ્યો. એટલે અમે થોડાક કામ સદભાવના ટ્રસ્ટ દ્વારા બધા કામ વૃક્ષારોપણ કરવાનું હતું. ઊભા હતા, વાતમાંથી વાત નીકળે એટલે મેં કીધું આ તમે આજે મોરબીમાં સભા કરી અને ખાલી એક કાર્યકર્તાએ રજૂઆત, કોઈ કાર્યકર્તા નહોતા, આમ આદમીએ રજૂઆત કરી, એક પ્રજાએ રજૂઆત કરી, એમાં તમે લાફો મારો. અમે તો 30 વર્ષથી રજૂઆત સાંભળી, દેકારાઈ કરે છે, અમારા જબાઈ ફાડ નાખ્યા આંદોલનમાં, પણ અમે કોઈને લાફા નથી માર્યા. એટલે આ બધું બંધ કરો. મેં મોરબીમાં 5-6 ગુંડા છે ને, ગુંડા ઉપર અમે લડી, એટલે આવું તમે બધું બંધ કરો ને તમે તમારું કામ કરો, એવું મેં એને મોઢે કીધું છે. ચેલેન્જની કોઈ વાત નથી. ચેલેન્જની વાત તો એને રાજીનામું દેવા મને કહે ત્યારે જવાનું છે. એ કઈ વાત થઈ હતી કે તમે કેમ ના આવ્યા, હું તો આવી ગયો તો ગાંધીનગર, આવી કઈ વાત? એ મુદ્દો આવવો જોઈએ ને. અત્યારે તો મુદ્દો મોરબીનો હતો કે ગમે એને માણસ રજૂઆત કરીને લાફો મારે. એ કોઈ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નહોતો કોઈ, એ ખાલી એક પ્રજા હતી. પ્રજાએ રજૂઆત કરી અને રજૂઆત કરવા જઈને લાફા મારે. હજી એક સીટ આવીને જો લાફા મારે તો અમે તો 30 વર્ષથી સરકારમાં ધારાસભ્ય છીએ. આંદોલનમાં ખૂબ અમને નુકસાન કર્યું. અમારી ઓફિસો ફાડી નાખી, ઓફિસો હરગાવી દીધી, અમારા વાંહે ન કરવાનું કર્યું. છતાંય પણ અમે એક વ્યક્તિને કોઈ આંગળી નથી ચીંધી. છતાંય અમે એમ કીધું ભાઈ ઓય પ્રજા છે, આ પ્રજા કંઈક હારે પહેરાવે ને કંઈક જબાઈ ફાડે, અને આને તો હજી સત્તા આવ્યા પહેલાં ગમે ને લાફામાં લેવાય હાલે. શું વાત, ગોપાલે શું પ્રત્યુત્તર આપ્યો? તમે કાઢવા માંડ્યા ગોપાલભાઈ, બીજું અમે એટલે દાંત જ કાઢે ને, અમે આવે એટલે દાંત જ કાઢે ને. એમાં કાંઈ બીજું કાંઈ બીજું હોય જ નહીં ને આમાં તો. એમાં કાંઈ બીજું નોર્મલ આ ચર્ચા થઈ હતી. શું લાગ્યું એક આમ રાજકારણી તરીકે તમે ઘણા લાંબા સમય એનામાં કોઈ પરિપક્વતા લાગી કે હજી એ જ પેલું આંદોલનકારીનો મૂળ હોય એવું લાગ્યું? એ રહેશે 12-13 મહિના ધારાસભ્ય 2000 પછી બીજી વાત હું એને નથી દેખતો ધારાસભ્ય થાય એવું. ક્યાંયથી નહીં વિસાવદર નહીં નથી દેખતું. એનામાં એવું નથી ને. એને પહેલાં એની સીટ સંભાળવી પડે, પછી આ ગુજરાતમાં આટા મારવા જવાય. પહેલાં માનો હું છું ધારાસભ્ય 30 વર્ષ, પહેલાં મારું મોરબી મારે શેપ રાખવું પડે,
પાર્ટીની વફાદારી અને મોરબી સેફ રાખવું પડે. હવે શીશરો સ્વભાવ, તમે કાંઈ રજૂઆત કરીને લાફા મારો એ કાંઈ ટકે? આ ગુજરાતની પ્રજા છે, ગુંડાને મારો તો પોહાય. ગુંડાને તમે ગમે ત્યાં મારો તો ગુંડાને મારતા હોય તો તમને પ્રજાને ગમે, પણ ખાલી માણસો રજૂઆત કરીને લાફા મારે હાલે? નહીં, એક રાજકારણી તરીકે આવી રીતે લાફો મારવો એને કઈ રીતે જુઓ તમે? હું બરાબર નથી જોતો. રાજકીય માણસને વિકાસના કામ કરવાના હોય, ગુંડાગીરી કરતા હોય ને અમે લડવાનું હોય તો પ્રજાને ગમે. તમને એવું લાગે છે કે બીજી વાર એ નહીં જીતે? ના, આમાં નથી તો અમે તો ઓળખતા આવડે ને અમને. બીજો કોઈ એમના તરફથી કોઈ સંવાદ નહોતો? ના, એ દાંત કાઢતા કહેતા હતા, એ તાતે કઈ તો એ કહે ને કે હવે એ સાચી વાત છે, ખોટું થયું એમ. અચ્છા, એવું એમને કીધું ખરા? કીધું હતું. મેં કીધું અમારા મોરબીમાં આવા 500 ગુંડા હતા, 500ને અમે નાઈ થાહી તો કંઈક 30 વર્ષમાં અમારામાં કાંઈક તો તાકાત હોય ને. તમે પછી છેલ્લે આમંત્રણ ના આપ્યું કે આવજો 27માં મોરબીમાં? એ તો હજી વિધાનસભા ચાલુ હોય તેથી દેવાની હોય ને. ચાલુ વિધાનસભામાં અધ્યક્ષ હાજર હોય તો અહીં કહેવાનું ને, અત્યારે ન કહેવાય. ખૂબ ખૂબ આભાર. તો કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા કાલે સંયોગવશ સામસામે આવી ગયા, વાતચીત થઈ. કાંતિ અમૃતિયાનો દાવો છે કે ગોપાલ ઇટાલિયા તેમની સામે બોલી નહોતા શક્યા, માત્ર હસતા રહ્યા અને આગામી ભવિષ્યમાં એ બીજી વાર ચૂંટશે નહીં એવો દાવો પણ અત્યારે કાંતિભાઈ અમૃતિયા તરફથી કરવામાં આવ્યો છે. કેમેરામેન પ્રદીપસિંહ સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ગાંધીનગર.